આજ રોજ ભાવનગરમાં ઈદે મિલાદુન્નબીના જુલુસમાં જનમેદની ઉમટી પડી। આજ રોજ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસને 12 રબીઉલ અવ્વલનો દિવસની ઉજવણી સમગ્ર દુનિયાભરમાં થાય છે। તેના ભાગરૂપે ભાવનગર શહેરમાં પણ આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા આ 12 રબીઉલ અવ્વલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે સવારે 8:30 કલાકે પીર મહંમદ શાહ બાપુની વાડી ચાવડી ગેટ ખાતેથી ડીવાયએસપી સિંગાલ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી એક શાનદાર જુલુસ નીકળ્યું હતું અને ભાવનગર શહેરના રાજમાર્ગો ચાવડી ગેટ, બાપુની વાડીથી લઈને ઇમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, સેલારસા ચોક, આંબા ચોક, જુમા મસ્જિદ થઈ હેરીસ રોડથી વોરા બજાર થઈને બાટન લાઇબ્રેરી ચોક, હલુડિયા ચોક, હાઈકોર્ટ રોડ થઈને રૂપમ ચોક, ગંગાજળિયા તળાવ, વોસિંગા, દરબારી કોઠાર થઈને સેલારસા ચોકમાં પૂર્ણ થયું હતું। આ જુલુસમાં મિલાદ પાર્ટીઓ, બેન્ડ બાજા, ઢોલ ત્રાસ સાથે અનેક યુવક મંડળો સામેલ થયા હતા। તેમજ મિલાદ પાર્ટીઓ તથા આ જુલુસમાં મુસ્લિમ પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સામેલ થયા હતા। આ જુલુસના રૂટ ઉપર મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને નિયાઝ વેચવામાં આવી હતી। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટી પડ્યો હતો। તેમાં ટ્રકો તથા રિક્ષાઓ, ઘોડે સવારો, ઊંટગાડી, બગી, ઘોડાગાડી, ટ્રેક્ટર વગેરે જોડાયા હતા। આ જુલુસ શાનો શૌકતથી શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું અને આ જુલુસમાં સ્વયં શિસ્ત તેમજ કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો, જેમાં એસપી શ્રી હર્ષદ પટેલ, ડીવાયએસપી સિંગાલ સાહેબ તથા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ બંદોબસ્ત ગોઠવાયો હતો। આ જુલુસમાં મેમણ મોટી જમાતના પ્રમુખ, દાઉદી વોરા સમાજ પ્રમુખ ખોજા, શિયા સમાજના પ્રમુખ તથા મુસ્લિમ જમાતના પ્રમુખ તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જોડાયા હતા। આ જુલુસને સફળ બનાવવા ભાવનગરના કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબૂબભાઈ શેખ, ટીનાભાઈ મોતરવાળા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। બેબી ખોવાય છે ભાઈ, 12 વર્ષની છે, જે નવાપરાની છે, જે કોઈને મળે એ દીલવાર પાસે સભી છે ત્યાં પહોંચાડવા વિનંતી। આપના બાળકોનું ખાસ ને ખાસ ધ્યાન રાખો ભાઈ। નિયત લેવા એટલા મૂકશો જેથી કરીને તે ખોવાય છે, ભૂલું પડે।
આપના બાળકોની તકેદારી રાખો ભાઈ. આજે સવારે 8:30 વાગે તે મોહમ્મદ શાહ બાપુની વાડીએથી એક શાનદાર ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કસ્બા અંજુમન ઇસ્લામની સંસ્થા તેમજ કસ્બા પરિવાર તરફથી કરવામાં આવે છે. આ ઝુંબેશની અંદર ડીવાયએસપી સાહેબ સિંગલ સાહેબના હાથે લીલી ઝંડી બતાવી અને આ ઝુંબેશને ત્યાંથી રવાના કરવામાં આવ્યું. આ ઝુંબેશ ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી અલકા ટોકી, સેલારસા, વરા બજાર થઈ, પાટણ લાઇબ્રેરી, હલુડિયા થઈ, રોગુન ચોક થઈ ને સેલારસામાં પૂર્ણ થયેલ હતું. બહુ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ ઝુંબેશ પૂર્ણ થયું છે. તેની માટે થઈને અમે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, ચારે ડિવિઝનના પીઆઈ સાહેબ, મહિલા પીઆઈ તેમજ તમામ અધિકારીગણના કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તરફથી હું ખૂબ ખૂબ મુબારક પાઠવું છું અને એમનો ખૂબ આભાર માનું છું. કાવડ અંદાજે પ્રમુખ સાહેબ કેટલું પબ્લિક હશે અંદાજે આપણા ઝુંબેશમાં? ઝુંબેશની અંદર અંદાજે 50,000 કરતાં વધારે પબ્લિક આ વખતે જોવા મળી છે. આ વખતે કરતાં ઓછું હતું કે ઝાઝું પબ્લિક નહીં, આ વખતે વધારે પબ્લિક હતું. અને રિક્ષા અને ખતરા ટેમ્પા કેટલા હતા? આ વખતે રિક્ષાનો મારો સૌથી વધારે હતો. 500 કરતાં વધારે રિક્ષાઈ હતી, પ્રાઇવેટ કારો હતી, ટ્રેક્ટરો હતા, બસો હતી, ટ્રક તો હતા, પણ ટ્રકનું પ્રમાણ આ વખતે ઓછું હતું. એટલે બધા નંબર આપણે અહીંયા કસ્બેથી જ દેવામાં આવ્યા હતા બધાને? કસ્બા અંજુમન ઇસ્લામની ઓફિસ હતી, આપણે 4 દિવસ અગાઉ નંબર દઈએ છીએ અને છેલ્લે બાપુની વાડીએ છેલ્લે મથવા ચોક સુધી આપણે ટેબલ નાખીને મૂકીએ છીએ. આપણા જે કસ્બાનો સ્ટાફ છે એ આપે છે નંબર. આપણે આ વખતે 500 નંબર આપેલા હતા, પણ 500 નંબરે આપણા આ વખતે પૂરા થઈ ગયા છે. પબ્લિકનો સાથ ને સહકાર કેવો તમને દેખાવામાં? પબ્લિકનો સાથ અને સરકાર પૂરેપૂરો અમને મળ્યો છે. કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ નથી બન્યો. અમુકનું આ ઝુંબેશને પબ્લિક એનું પોતાનું છે ઊંધીને ચલાવતી છે. પોલીસ અધિકારીનો, તમામ સ્ટાફનો, તમામ અધિકારીઓનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે અને આ ઝુંબેશ અમે સમય મર્યાદા કરતાં 1 કલાક વહેલા પૂરું કર્યું છે. ઝુંબેશની અંદર કેવી કેવી પ્રકારની નિયાજ વેચવામાં આવી છે? નિયાજની અંદર શરબત છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટું છે, કેડબરી ચોકલેટું છે, એ સિવાયના જે પેકેટ મળે છે, ફ્રૂટ પેકેટ બધા છે, એનું તમામ વિતરણ લોકોએ કર્યું છે. ઓકે. કસ્બા અંજુમન ઇસ્લામના સભ્યો તેમજ કસ્બાનો પરિવાર આ ઝુંબેશની અંદર જે સેવા કરતું હતું, તેમજ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા તેમજ સમાજના આગેવાનોનો હું ખૂબ ખૂબ કસ્બા વતી આભાર માનું છું. કસ્બાની કેટલાક છોકરાની ટીમો હશે તમારી? કસ્બાની અત્યારે અમારી પાસે શિક્ષણ સમિતિની અમે મળીને લગભગ 200 છોકરાની ટીમ અમે બનાવી હતી આ વખતે. પણ અમે જોયું કે આજે 200 નહીં, 2000 કરતાં વધારે લોકોએ પોતાની ખુશીથી આ ઝુંબેશને હલાવવા માટેનું કામગીરી કરી છે. એ બદલ હું તમામનો આભાર માનું છું.